बीएपीएस श्री स्वामीनारायण मंदिर अटलादरा अष्टदशाब्दी महोत्सव उपक्रमे पदयात्रामां हजारों भक्तजनों सहभागी थया हता। छेल्ला 8 दायकाओथी शहर जिल्लामां आस्था अने आध्यात्मिकता सह संस्कार सिंचनमां सदैव अग्रेसर बीएपीएस श्री स्वामीनारायण मंदिर अटलादरा आगामी 28 जूनना रोज 80मो पाटोत्सव उजवनार छे। त्यारे आज वहेली सवारथी शहરના તમામ વિસ્તારોમાં ચાલતા 35 જેટલા મંડળના હજારો ભક્તોએ વિવિધ 32 સ્થળોએથી ઉત્સાહભેર અટલાદરા મંદિરની પદયાત્રા આરંભ કરી સવારે 7:30 વાગે મંદિર પહોંચી પોતાની ભક્તિ અર્પણ કરી ધન્યતા અનુભવી હતી। जय स्वामीनारायण। અત્યારે આપણે વડોદરા સ્થિત અટલાદરામાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં ઉપસ્થિત છીએ। ટૂંક સમયની અંદર તેનો પાટોત્સવ 80મો આવી રહ્યો છે, કારણ કે બીએપીએસ સંસ્થાના સ્થાપક એવા બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે આ મંદિરની સ્થાપના વિક્રમ સંમત 2001 એટલે કે ઈસવીસન 1945 અષાઢ સુદ ત્રીજના દિવસે કરી હતી। તે રીતે હમણાં જે 28 જૂને આનો 80મો પાટોત્સવ છે। છેલ્લા 80 વર્ષથી આ મંદિર એણે ઘણા બધા હરિભક્તોના જીવનની અંદર ભગવાનની ભક્તિ, શ્રદ્ધા અને આસ્થા એના દીપ પ્રગટાવ્યા છે। આ જે 5-6 દિવસનો કાર્યક્રમ એ નિમિત્તે જે થવાનો છે, તેમાં આજે રવિવારે વડોદરાના 35થી વધારે સંસ્કાર ધામોની અંદર વહેલી સવારે 5:30 કે 6 વાગ્યાથી 32 જુદા જુદા સ્થાનેથી પદયાત્રી હરિભક્તો આજે અહીંયા મંદિરે પધાર્યા છે। લગભગ 6000થી વધારે હરિભક્તો આ પદયાત્રામાં જોડાયા છે। અત્યારે 7:15 બધા મંદિરે પહોંચ્યા છે। અહીંયા અત્યારે ઠાકોરજીની આરતી થશે, બધા ભજન ભક્તિ કરશે અને ત્યારબાદ મહાપ્રસાદ અંગીકાર કરીને ઘરે બધા જશે। આ રીતે હરિભક્તોના અંતરની અંદર અત્યંત ઉમંગ છે, કારણ કે અમુક કેન્દ્રો તો 12 કિલોમીટર જેટલા દૂર છે, છાણી જકાતનાગા વગેરે, ત્યાંથી પણ હરિભક્તો આ પદયાત્રા કરીને પધાર્યા છે। તો આ બધા જ હરિભક્તોના અંતરની અંદર વિશેષ ભક્તિભાવ જાગૃત થાય તેવી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ। અને આગામી દિવસોની અંદર પણ ખૂબ જ મોટા કાર્યક્રમો બધા 80મા પાટોત્સવ નિમિત્તે થવાના છે। આપણે પણ ખાસ આ મંદિરના દર્શને અવશ્ય પધારીએ અને અંતરમાં ભક્તિભાવ જાગૃત કરીએ એવી ભગવાન અને સંતના ચરણોમાં પ્રાર્થના। જય સ્વામિનારાયણ।